નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. નજર કરીશું રાષ્ટ્રીય ખબરો પર. હરિયાણા ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોનીપતના ગોહાનામાં રેલી કરી હતી. રાજ્યની 90 વિધાનસભા બેઠકો પર 5 ઓક્ટોબરે યોજાનાર મતદાનને લઈને આ તેમની બીજી રેલી હતી. તેમણે સોનીપતમાં ગોહાનામાં રેલીને કહ્યું કે જેમ જેમ હરિયાણામાં મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ ભાજપનું સમર્થન વધી રહ્યું છે. હું ગર્વથી કહું છું કે આજે હું જે કંઈ પણ છું તેમાં હરિયાણાનું બહુ મોટું યોગદાન છે. આ સાથે જ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. કહ્યું કે કોંગ્રેસનો રાજવી પરિવાર દેશનો સૌથી ભ્રષ્ટ પરિવાર છે. જ્યારે કોઈ પક્ષનો હાઈકમાન્ડ ભ્રષ્ટાચારી હોય ત્યારે નીચે લૂંટવાનું ખુલ્લું લાયસન્સ મળે છે. લગભગ 10 વર્ષ પહેલા જ્યારે હરિયાણામાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે રાજ્યને કેવી રીતે લૂંટવામાં આવતું હતું. અહીં ખેડૂતોની જમીનો લૂંટીને દલાલો અને જમાઈઓને રાજ્ય સોંપવામાં આવ્યું. તમે બધા જાણો છો કે કોંગ્રેસને જ્યાં પણ તક મળી છે, જ્યાં તેણે પગ મૂક્યો છે ત્યાં ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદ નિશ્ચિત છે. ઉપરાંત કોંગ્રેસના રાજમાં કોંગ્રેસે દલિતો ઉપર અત્યાચાર કર્યા હોવાનો પણ આરોપ લગાવ્યા હતા. अनेक दलितों को जान से हाथ धोना पड़ा. दलित परिवारों की बहु बेटियों पर अत्याचार होते थे. हर कोई जानता था कि दलितों के खिलाफ इस घिनौने खेल को कांग्रेस ही खाद पानी देती है. और जो भी कांग्रेस की दलित विरोधी हरकत के खिलाफ बोलता है, कांग्रेस उसके खिलाफ साजिशें करने लगती है. ये आज हरियाणा का दलित समाज एक बार फिर हरियाणा के अंदर कांग्रेस का जो ड्रामा चल रहा है उसे देख रही है. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કામાં પ્રચાર માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જમ્મુ પહોંચ્યા, જ્યાં તેમણે કેન્દ્ર સરકાર પર રોજગાર સહિત અનેક મુદ્દાઓને લઈને આક્ષેપો કર્યા. રેલીને સંબોધિત કરતા કહ્યું કે તમારી સાથે અન્યાય થયો છે, તમારી લોકશાહી છીનવી લેવાઈ છે. ભાજપે તમને રાજ્યનો દરજ્જો આપ્યો નથી તો અમે તમને રાજ્યનો દરજ્જો આપવા માટે તનતોડ મહેનત કરીશું, કારણ કે તે તમારો હક છે. અને આ સાથે જ તેમણે અદાણી અંબાણી જેવા લોકોની મોદી સરકારે 16 લાખ કરોડ રૂપિયાની લોન માફ કર્યા હોવાનું પણ જણાવ્યું હતું. एयरपोर्ट में जाते अडानी टैक्स, पोर्ट में जाओगे अदानी टैक्स, मोबाइल फोन चलाओगे अंबानी टैक्स, सड़क पे चलोगे अदानी टैक्स, अनाज में अदानी टैक्स, सेना हथियार का प्रयोग करेगी अदानी टैक्स, कारतूस अदानी टैक्स, अग्निवीर अदानी टैक्स. और यही हालत सबके साथ है. ऐसी कॉम्प्लिकेटेड जीएसटी बना दी है. क्यों? एक्सटॉर्शन करने के लिए. गलती करो, ईडी वाले, सीबीआई वाले, इनकम टैक्स वाले आ जाएंगे, जीएसटी वाले आ जाएंगे, पैसा लेंगे चले जाएंगे. 16 लाख करोड़ रुपए कर्जा माफ किया है अदानी अंबानी जैसे 25 लोगों का. नरेंद्र मोदी, आप शेम कह रहे हो, मगर मैं आपसे पूछना चाहता हूं, जम्मू के छोटे बिजनेस वालों का, जम्मू के किसानों का कितना टैक्स माफ हुआ है? જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન થયું હતું. જમ્મુ કાશ્મીરના રિયાસી, રાજૌરી અને પૂંછ જિલ્લા ઉપરાંત ખીણના શ્રીનગર, બડગામ જિલ્લાની 26 બેઠકો માટે 239 ઉમેદવારો મેદાને છે. પ્રથમ તબક્કામાં 24 બેઠકો પર થયેલા 61.38% મતદાનને ધ્યાનમાં લેતા આજે મતદાન સારું થયું હતું. સુરક્ષા કર્મીઓએ ગામડાઓની અંદર અને તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોઝિશન લીધી હતી. જમ્મુ કાશ્મીરમાં આજે બીજા તબક્કાની મતદાન પ્રક્રિયાને જોવા વિદેશમાંથી વરિષ્ઠ રાજનેતાઓનું હાઈ લેવલ ડેલિગેશન આજે જમ્મુ કાશ્મીર પહોંચ્યું હતું. અમેરિકા, મેક્સિકો, ગુયાના, દક્ષિણ કોરિયા,
સોમાલિયા સહિત 16 દેશના ડિપ્લોમેટ જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે, જેને લઈને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ નારાજગી વ્યક્ત કરી હતી. ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે મને આ સમજાતું નથી. જ્યારે આ લોકો જમ્મુ કાશ્મીર અંગે ટિપ્પણી કરે છે તો ભારત સરકાર નિવેદન જાહેર કરતા કહે છે કે અમારા આંતરિક મામલે બીજા લોકોએ હસ્તક્ષેપ ન કરવો, તો આ લોકોને અહીં કેમ લાવવામાં આવ્યા તેવો સવાલ કર્યો હતો. આ સાથે જ તેમણે વિદેશી પત્રકારોને અહીં આવીને કવરેજ કરવાની છૂટ કેમ ન આપી તેવા સવાલો ઉઠાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં જમ્મુ કાશ્મીરના 6 જિલ્લાની 26 વિધાનસભા બેઠકો પર મતદાન થયું. डेलीगेशन के हवाले से समझ में नहीं आता, यही लोग जब जम्मू कश्मीर के बारे में कमेंट करते हैं तो गवर्नमेंट ऑफ इंडिया की तरफ से बयान आता है कि जम्मू कश्मीर जो है वो हमारा अंदरूनी मामला है, इस पर दूसरों की दखल नहीं होनी चाहिए. अगर दखल नहीं होनी चाहिए, अगर इनके कमेंट्स आपको नहीं चाहिए तो इनको यहाँ लाया क्यों जा रहा है? और वैसे भी यहाँ लोग वोट अपना इस्तेमाल या इलेक्शन में हिस्सा इसलिए नहीं ले रहे हैं कि वो गवर्नमेंट ऑफ इंडिया से बहुत खुश हैं. गवर्नमेंट ऑफ इंडिया की तमाम कोशिशों के बावजूद लोग यहाँ इलेक्शन में हिस्सा ले रहे हैं. नहीं तो यहाँ लोगों को तंग करने में, सताने में, परेशान करने में पिछले 6-7 साल से हुकूमत ने कोई कसर बाकी नहीं रखी है. अगर बाहर के डिप्लोमेट्स को लाया जा सकता है तो मुझे ये बताएं ना, बाहर के जर्नलिस्ट को इजाजत क्यों नहीं दी जा रही है? बाहर के किसी भी जर्नलिस्ट को जिन्होंने अप्लाई किया था इस इलेक्शन को कवर करने के लिए, उन्हें इजाजत नहीं मिली. लेकिन एक गाइडेड टूर टूरिस्ट की तरह इन डिप्लोमेट्स को लाके यहाँ इलेक्शन दिखाए जा रहे हैं, ये अच्छी बात नहीं है. ફિલ્મ સ્ટાર અભિનેતા અને ખૂબ જ ચર્ચામાં રહેતી કંગના રનૌત ફરી એકવાર ચર્ચામાં આવી અને તેના નિવેદનને જાણે ભાજપની ચિંતા વધારી દીધી. કંગના રનૌતે પાછા ખેંચી લેવામાં આવેલા 3 કૃષિ કાયદાઓ ઉપર નિવેદન આપીને કહ્યું કે હું જાણું છું કે આ નિવેદન વિવાદાસ્પદ હોઈ શકે છે, પરંતુ 3 કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં હતા અને તેનો ફરીથી અમલ થવો જોઈએ. ખેડૂતોએ પોતે તેનું સમર્થન કરવું જોઈએ. જો કે પાર્ટીએ કંગનાના આ નિવેદન પર પાછી કરી લીધી છે, જેના પર કોંગ્રેસે પર આકરી ટીકા કરી. રાજકારણ ખૂબ જ ગરમાયું અને આખરે ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ કંગના રનૌતનું અંગત નિવેદન છે. કંગના રનૌત પાર્ટી વતી સત્તાવાર નિવેદન આપવા માટે અધિકૃત નથી. તેમનું નિવેદન કૃષિ કાયદાઓ ઉપર પક્ષનો મત નથી. અમે આ નિવેદનની નિંદા કરીએ છીએ. किसानों के जो लॉज हैं वो मुझे लगता है जो रिपील हो गए हैं वो फिर से लगने चाहिए. हो सकता है कॉन्ट्रोवर्शियल हो जाए, लेकिन मुझे लगता है किसानों के हितकारी लॉज वापस आने चाहिए और किसानों को खुद इसकी डिमांड करनी चाहिए, और ताकि हमारे किसान भी जैसे बाकी जगहों पर समृद्धि हो रही है, हमारे किसान की समृद्धि में कोई ब्रेक न लगे. और जैसे 1 नेशन 1 इलेक्शन सारे ब्यूरोक्रेसी हो गए, सारे जो हमारे लीडर हो गए, हर 2-3 महीने में इलेक्शन करते रहते हैं. तो देश के विकास में किसान जो है वो मेन हमारा एक पिलर ऑफ स्ट्रेंथ है. तो मैं चाहती हूँ कि वो खुद ऐसी अपील करे कि भाई हमारे जो 3 लॉज जो हमसे जो सिर्फ और सिर्फ कुछ एक राज्यों में जो है उन्होंने उसको लेकर जो है आपत्ति जताई थी, मुझे लगता है कि उनको मैं हाथ जोड़ के उनको विनती करती हूँ कि सब किसानों के हित को ध्यान में रखकर जो है वो लॉज जो है. तमाम सोशल मीडिया प्लेटफॉर्म्स पर कंगना रनौत जी, जो कि भाजपा की सांसद नेत्री हैं, उनका एक बयान 3 कृषि कानूनों को लेकर, जो कि पहले वापस लिए गए थे, चल रहा है. मैं बिल्कुल स्पष्टता से कहना चाहता हूं, ये बयान कंगना रनौत जी का व्यक्तिगत बयान है एवं भारतीय जनता पार्टी की तरफ से ना कंगना रनौत जी ऐसा कोई बयान देने के लिए अधिकृत हैं और ना ही उनका बयान जो पार्टी की सोच है 3 कृषि कानूनों को लेकर उसको दर्शाता है. इसलिए उस बयान का हम खंडन करते हैं. કંગના રનૌતના કૃષિ કાયદા અંગેના નિવેદને હાલ વિવાદ સર્જ્યો છે અને તેને જ કારણે કંગનાએ હવે માફી પણ માંગી છે. જી હા, વાજાણ્યામાંથી કંગનાએ કહ્યું હતું કે 3 કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં હતા અને તેનો ફરીથી અમલ થવો જોઈતો હતો. ખેડૂતોએ પોતે તેમનું સમર્થન કરવું જોઈએ અને તે ખેડૂતો માટે લાભકારક છે. પરંતુ હવે આ નિવેદનથી વિવાદનો મતપોડો છેડાયો છે અને આખરે
આ નિવેદન બાદ મુશ્કેલી તેની વધી અને માફી માંગી લીધી છે અને કહ્યું કે હવે હું ફક્ત એક અભિનેતા નથી, હું ભાજપ સાથે જોડાયેલું છું, જેથી મારે પાર્ટીને અનુરૂપ નિવેદનો કરવા જોઈએ અને જો મારા આ નિવેદનથી કોઈને ઠેસ પહોંચી હોય તો હું માફી માંગુ છું. કંગના રનૌતે માફી માંગતા હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો. मुझे लगता है जो रिपील हो गए हैं वो फिर से लगने चाहिए. हो सकता है कंट्रोवर्शियल हो जाए, लेकिन मुझे लगता है किसानों के हितकारी लॉस वापस आने चाहिए और किसानों को खुद इसकी डिमांड करनी चाहिए, और ताकि हमारे किसान भी जैसे बाकी जगहों पे समृद्धि हो रही है, हमारे किसान की समृद्धि में कोई ब्रेक ना लगे. अब जैसे 1 नेशन 1 इलेक्शन, सारे ब्यूरोक्रेसी हो गए, सारे जो हमारे लीडर हो गए हर 2-3 महीने में इलेक्शन करते रहते हैं, तो देश के विकास में किसान जो है वो मेन हमारा एक पिलर ऑफ स्ट्रेंथ है. तो मैं चाहती हूँ कि वो खुद ऐसी अपील करे कि भाई हमारे जो 3 लॉज जो हमसे जो सिर्फ और सिर्फ कुछ एक राज्यों में जो है उन्होंने उसको लेकर जो है आपत्ति जताई थी, मुझे लगता है कि उनको मैं हाथ जोड़ के उनको विनती करती हूँ कि सब किसानों के हित को ध्यान में रखकर जो है वो लॉज जो है वापस. हमारे माननीय प्रधानमंत्री जी ने वो लॉज जो थे वापस ले लिए थे, और ये हम सब कार्यकर्ताओं का कर्तव्य बनता है कि हम उनके शब्दों की गरिमा रखें. मुझे ये बात भी ध्यान रखनी होगी कि मैं अब एक कलाकार नहीं, भारतीय जनता पार्टी की कार्यकर्ता हूँ, और मेरे ओपिनियंस अपने नहीं होने चाहिए, वो पार्टी का स्टैंड होना चाहिए. तो अगर मैंने अपने शब्दों से और अपनी सोच से किसी को डिसअपॉइंट किया है, मुझे खेद रहेगा. आई टेक माई वर्ड्स बैक. વિશ્વ વિખ્યાત એવા તિરુપતિ મંદિરના પ્રસાદના લાડુમાં પશુની ચરબી અને ત્યારબાદ તમાકુના કાગળના ટુકડા મળ્યા હોવાની ઘટના બાદ મામલો હજુ ગરમાયેલો છે, કારણ કે અનેક નેતાઓની પ્રતિક્રિયાઓ પણ આ મામલે સામે આવી છે અને વડાપ્રધાન સમગ્ર મામલે ભેદી મૌન સેવી રહ્યા છે, જેને કારણે અનેક સવાલો ઉભા થયા છે. જોકે શ્રદ્ધાળુઓની આસ્થા અટલ છે. મંદિરમાં લાડુના પ્રસાદના વેચાણ ઉપર કોઈ અસર થઈ નથી. છેલ્લા 4 દિવસમાં મંદિરમાં 14 લાખથી વધુ લાડુનું વેચાણ થયા હોવાનું મંદિર તંત્રએ જણાવ્યું છે. પીએમ મોદી હવે અમેરિકાના પ્રવાસેથી પાછા આવી ગયા છે, ત્યારે દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા તિરુપતિ મંદિરના પ્રસાદના લાડુના વિવાદ મુદ્દે તેમણે ભેદી મૌન જાળવ્યું છે અને લાડુના પ્રસાદ વિવાદ મુદ્દે આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ પીએમ મોદીને પત્ર લખ્યો હતો અને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. તો બીજી તરફ કેન્દ્ર સરકારે આ વિવાદ મુદ્દે તિરુપતિ મંદિરને ઘી પૂરું પાડનારી કંપનીને નોટિસ ફટકારી છે. કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. હવે એમપી એમએલએ કોર્ટે પણ તેમને મોટો ઝટકો આપ્યો. કોર્ટે એમડીએ જમીન કૌભાંડ મામલે સીએમ સિદ્ધાર્થમૈયા વિરુદ્ધ કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે મૈસૂર લોકાયુક્ત પોલીસે આ મામલાની તપાસ કરવા અને 3 મહિનામાં તપાસનો રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે કોર્ટના આદેશ બાદ એમપી એમએલએ કોર્ટે શ્રીમતી કૃષ્ણાની અરજી પર પોતાનો નિર્ણય સંભળાવ્યો. જજ સંતોષ ગજાનન ભટ્ટે કહ્યું કે હાઈકોર્ટે પણ પોતાના નિર્ણયમાં સીએમ સિદ્ધારમૈયા વિરુદ્ધની તપાસની વાત કહી હતી અને એ સ્પષ્ટ છે કે દેવરાજ નામના જે વ્યક્તિ પાસેથી જમીન ખરીદવામાં આવી હતી તે જમીનના સાચા માલિક ન હતા. ભારતીય રેલવેમાં અકસ્માતોની ઘટના સામે આવી રહી છે. તેવામાં તાજેતરમાં જ ટ્રેનોના અકસ્માતોને રોકવા માટે ખાસ કવચ સિસ્ટમ બનાવવામાં આવી હતી અને આજે રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવે રાજસ્થાનના સવાઈ માધોપુરથી સુમરેગંજ મંડી સ્ટેશન સુધી કવચ સિસ્ટમનું પરીક્ષણ કર્યું. અશ્વિન વૈષ્ણવે ખુદ ટ્રેનના એન્જિનમાં બેસીને ઓટોમેટિક ટ્રેન સેફટી સિસ્ટમનું પરીક્ષણ કર્યું હતું. એક્સપ્રેસ ટ્રેન કલાકના 130 કિલોમીટરની ઝડપથી ટ્રેનને દોડાવવામાં આવી હતી, પરંતુ કવચ પોતાની મેળે રોકાઈ ગઈ હતી. સિગ્નલના ફૂટથી 50 મીટર દૂર જવાની પણ મંજૂરી નથી. હરિયાણાની ચૂંટણીમાં વ્યસ્ત નેતાઓ જનતાની સમક્ષ જઈ રહ્યા છે અને તેમને પોતાની પાર્ટી તેમના રાજ્યમાં શું વિકાસ કરશે તે અંગે અવગત કરાવી રહ્યા છે, પરંતુ ચૂંટણી સમયે સામાન્ય રીતે જોવા મળતું હોય છે નેતાઓ જનતાના કડવા બોલ પણ સાંભળી લેતા હોય છે. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર હાલમાં કંઈક અલગ જ મૂડમાં જોવા મળ્યા. તેનું ઉદાહરણ હિસારમાં જોવા મળ્યું, જ્યાં આવેલી એક ધર્મશાળામાં એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. તે સમયે એવું બન્યું કે તેમણે પણ કદાચ કલ્પના ન કરી હોય. તે સમયે એક સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે
સ્ટેજ નજીક યુવક આવ્યો હતો. અને સામે દલીલ કરી હતી. ત્યારે દલીલ કરતા મનોહરલાલ ખટ્ટર ગુસ્સે ભરાયા હતા અને યુવકને બહાર નીકાળવામાં આવે તેવી અપીલ કરી હતી. યુવકના વર્તનથી તેઓ ગુસ્સે ભરાઈ ગયા હતા અને જણાવ્યું હતું કે પકડી લો અને તે યુવકને બહાર નીકાળો. તો ઘટનાનો જે વિડીયો છે તે પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. દેશમાં ખાણીપીણીમાં ભેળસેળ કરતા લોકોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે લોકોની હેલ્થ સાથે પણ છેડા હોવાનો મામલા સામે આવતા હોય છે. આવી જ ઘટના દિલ્હીથી સામે આવી કે જ્યાં એક જ્યુસમાં ભેળસેળનો મામલો સામે આવ્યો. દિલ્હીના રાજેન્દ્રનગર વિસ્તારની આ ઘટના છે. ત્યાં જ્યુસની દુકાનમાં આ ઘટના બની, જ્યાં એક પોલીસકર્મીએ દુકાન ચલાવતા વ્યક્તિને ભેળસેળ કરતા રંગે હાથે ઝડપી પાડ્યો. આ મામલાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં દુકાન માલિકને જ્યુસમાં ગેરકાયદેસર રીતે લાલ રંગ ભેળવતા જોઈ શકાય છે. પોલીસકર્મીએ જ્યુસની દુકાન ચલાવતા એ વ્યક્તિને જ્યુસમાં ભેળસેળ કરતા રંગે હાથે પકડી પાડ્યો હતો અને આ વિડીયો દિલ્હીના રાજેન્દ્રનગર વિસ્તારના શંકર રોડનો હોવાનું કહેવાય છે. અહીં જ આ જ્યુસની દુકાન છે અને આ દુકાનદારનું નામ અયુબ અને રાહુલ છે. અયુબ અને રાહુલ નામના દુકાનદારે પોલીસની પૂછપરછ દરમિયાન સ્વીકાર્યું હતું કે દુકાનના માલિકે જ્યુસમાં લાલ રંગ ભેળવવાનો હુકમ આપ્યો હતો. આગળ વાત કરીએ, તામિલનાડુના ચેન્નાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગત મોડી રાત્રિએ મોટી દુર્ઘટના ટળી હતી, જેનો વિડીયો પણ સામે આવ્યો છે. જી હા, ચેન્નાઈ એરપોર્ટથી દુબઈ જઈ રહેલા અમીરાતના પ્લેનના ટેક ઓફ પહેલા ઈંધણ ભરવામાં આવ્યું હતું અને એન્જિનમાં ઓવરફિલિંગને કારણે અચાનક જ વિંગ એરિયામાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. મહત્વનું છે કે આ ફ્લાઇટમાં 300થી વધુ પેસેન્જરો હતા અને આ ઘટના બાદ મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ એરપોર્ટ ફાયર સ્ટેશનના જવાનો આવી પહોંચ્યા હતા અને તાત્કાલિક આગને કાબૂમાં લીધી હતી, જેને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાને કારણે ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરોને વેઇટિંગ રૂમમાં રાખવામાં આવ્યા હતા. યુપીના બહરાઇચ જિલ્લામાં બુલડોઝરવાળી થઈ. બહરાઇચના કેસરગંજ વિસ્તારના ભગરપુર બ્લોકના ગ્રામ પંચાયત સરાય જગનામાં સરકારી જમીન ઉપર બનેલા 23 ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ચલાવાયું હતું. સુરક્ષાને ધ્યાનમાં રાખતા ગામમાં પોલીસ, પીએચસીની સાથે એસડીએમ તેમજ અન્ય જિલ્લાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. જોકે ગ્રામ્યજનો તરફથી કોઈ વિરોધ કરવામાં આવ્યો ન હતો. જિલ્લા તંત્રની આ કાર્યવાહી હાઈકોર્ટના આદેશ પર કરવામાં આવી હતી. દિલ્હીમાં સૌથી વધારે પ્રદૂષણનો પ્રશ્ન થતો હોય છે અને તેને ડામવા માટે કૃત્રિમ વર્ષા પણ કરવામાં આવતી હોય છે. ત્યારે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે વાયુ પ્રદૂષણને નિપટાવવા માટે વિન્ટર એક્શન પ્લાનની જાહેરાત કરી છે. રાજધાની દિલ્હીમાં શિયાળા દરમિયાન વાયુ પ્રદૂષણ નાથવા માટે 21 પોઈન્ટનો એક્શન પ્લાન લાગુ કરવામાં આવશે. ગોપાલ રાયે કહ્યું કે વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે દિલ્હીની આસપાસના રાજ્યો અને કેન્દ્ર સરકારે સાથે મળીને કામ કરવાની જરૂર છે. વર્ષ 2016 અને 2023 દરમિયાન વાયુ પ્રદૂષણમાં 34.6% ઘટાડો થયો છે. દિલ્હીમાં વનીકરણ જેવી લાંબા ગાળાની યોજનાથી વાયુ પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળી. તેમણે કહ્યું કે અમે કેન્દ્રીય પર્યાવરણ મંત્રીને પત્ર લખીને શિયાળા દરમિયાન કૃત્રિમ વરસાદ કરવાની પરવાનગી માંગી છે. 1 નવેમ્બરથી 15 નવેમ્બરની વચ્ચે કૃત્રિમ વરસાદની
તૈયારી કરવા માંગીએ છીએ, જ્યારે દિવાળી બાદ પરાલી સળગાવ્યા પછી પ્રદૂષણનું સ્તર ચરમસીમા પર થવાની આશા છે, પરંતુ આ અંગે મંત્રીએ હજી સુધી પત્રનો જવાબ આપ્યો નથી. ચોમાસું વિદાય લે તેવા અનુમાન વચ્ચે હવે નવો વળાંક આવ્યો, જેમાં નબળું પડેલું ચોમાસું ઉત્તર ભારતના પહાડોમાં ફરી એકવાર સક્રિય થવાના સંકેત દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગે સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક જિલ્લાઓમાં 2 દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે. ઉત્તરાખંડમાં એક સપ્તાહથી હવામાન સૂકું છે અને તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. જો કે મંગળવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હિમાચલમાં આ વખતે ચોમાસું સક્રિય થયા બાદ મધ્યમાં નબળું પડી ગયું હતું. જો કે સૌથી વધુ વરસાદ ઓગસ્ટમાં થયો હતો. સિમલાના હવામાન કેન્દ્રના ડિરેક્ટર કુલદીપ શ્રીવાસ્તવ કહે છે કે સામાન્ય રીતે ચોમાસું 24 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાંથી પાછું ખેંચી લેશે, પરંતુ હવે એવું લાગતું નથી. અત્યારે પણ રાજસ્થાનના કેટલાક ભાગોમાં ચોમાસાના વરસાદની સ્થિતિ છે અને જેને પરિણામે રાજ્યમાં ચોમાસું પહોંચવામાં થોડો સમય લાગી શકે છે. રામલલ્લાના દરબારમાં હાજરી આપવા આવતા ભક્તો પણ રામલલ્લાને ફંડ અર્પણ કરે છે, જેને કારણે મંદિરના નિર્માણની શરૂઆતના થોડાક જ વર્ષોમાં રામ મંદિરની વાર્ષિક કમાણી દેશના પ્રતિષ્ઠિત મંદિરો વૈષ્ણોદેવી, શિરડી સાંઈ મંદિર અને સુવર્ણ મંદિરની બરાબરી પર પહોંચી ગઈ છે. રામલલ્લાને ભક્તો ખુલ્લેઆમ દાન આપી રહ્યા છે. છેલ્લા નાણાકીય વર્ષમાં રામલલ્લાએ વિવિધ માધ્યમો દ્વારા 363 કરોડ રૂપિયાનું દાન મેળવ્યું છે. તેના પર મળતા વ્યાજ સહિત મંદિરની વાર્ષિક આવક 400 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. છેલ્લા 5 વર્ષમાં રામલલ્લાએ વિવિધ માધ્યમો દ્વારા મંદિર ટ્રસ્ટને 55 અબજ રૂપિયાનું દાન મળ્યું છે, જ્યારે 13 ક્વિન્ટલ ચાંદી અને 20 કિલો સોનું. આ ઉપરાંત રામલલ્લાને વિદેશી દાન પણ મળ્યું છે. રામલલ્લાને છેલ્લા 1 વર્ષમાં લગભગ 15 કરોડ રૂપિયાનું વિદેશી દાન મળ્યું છે. મુખ્યપ્રધાન મોહન યાદવે જાહેરાત કરી હતી પેરિસ પેરાઓલિમ્પિકને લઈને તેના મેડલ વિજેતાઓને તેમની સિદ્ધિઓ બદલ 1 કરોડ રૂપિયા અને સરકારી નોકરીથી સન્માનિત કરવામાં આવશે. પેરિસ પેરાઓલિમ્પિકમાં ભાગ લેનારાઓના સન્માનમાં ભાજપ કાર્યાલય ખાતે આયોજિત સન્માન કાર્યક્રમ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં મોહન યાદવે પેરાઓલિમ્પિક મેડલ વિજેતાઓને સમાન સ્તરના સમર્થનની ખાતરી આપી હતી. મોહન યાદવે સેવા પખવાડાના ભાગરૂપે ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે પેરાઓલિમ્પિક ખેલાડીઓ પ્રાચી યાદવ, પૂજા ઝા, કપિલ પરમારનું શાલ, વિન્સ અને સ્મૃતિ ચિહ્નથી સન્માન કર્યું હતું. ભારત અને ચીનની સરહદને લઈને સતત વિવાદો થતા હોય છે અને ત્યારે અમેરિકામાં એક કાર્યક્રમમાં જયશંકરે ચીનની સાથે ભારતના અઘરા ઇતિહાસનો સ્વીકાર કરતા કહ્યું કે જ્યારે મેં બંને દેશોની વચ્ચે સરહદ વિવાદનો 75% ઉકેલ થયો હોવાની વાત કહી તો આ માત્ર સૈનિકોના પાછળ હટવાવાળા ભાગ વિશે હતી. વિદેશ મંત્રીએ કહ્યું કે હજુ બીજા પાસાઓમાં પડકાર છે. વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે ચીને હજુ સંબંધ સુધારવા માટે ઘણા પાસાઓ ઉપર પગલાં ઉઠાવવા પડશે. અથડામણવાળા પોઈન્ટ્સના મોટા ભાગોને ઉકેલી લેવાયા છે, પરંતુ હજુ સુધી પડકારો છે. ખાસ કરીને સરહદ પર પેટ્રોલિંગના અધિકારોના સંબંધમાં હજુ સંઘર્ષ છે. જો ચીનની સાથે સંબંધોને સુધારવા છે તો બંને દેશોએ ડી એસ્કેલેશનના મહત્વને સમજવું પડશે. બાંગ્લાદેશના વચગાળાના સરકારના વડા મોહમ્મદ યુનુસે 79માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં ભાગ લેવા માટે અમેરિકા પહોંચ્યા હતા. તેમણે ન્યૂયોર્કમાં તેમની હોટલની બહાર વિરોધનો સામનો કરવો પડ્યો હતો. મોહમ્મદ યુનુસ ન્યૂયોર્કની સત્તાવાર હોટલમાં પહોંચતા પહેલા દેખાવકારોએ ગો બેકના નારા લગાવ્યા હતા. બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત લઘુમતીઓ પર હુમલાને લઈને દેખાવકારોએ યુનુસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને તેમના હાથમાં બેનર હતા જેના પર લખેલું હતું કે શેખ હસીના અમારા વડાપ્રધાન છે. દેખાવકારોનો આરોપ છે કે 84 વર્ષીય યુનુસે બાંગ્લાદેશમાં ગેરબંધારણીય અને ગેરકાયદેસર રીતે સત્તા સંભાળી હતી. તેઓએ ગંદા રાજકારણથી સત્તા પર કબજો કર્યો અને ઘણા લોકો બિનજરૂરી મૃત્યુ પામ્યા. શ્રીલંકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ અનુરાકુમારા દિસાનાયક દેશની સંસદ ભંગ કરી દીધી છે. તેમણે આ સંબંધિત વિશેષ ગેઝેટ નોટિફિકેશન પર હસ્તાક્ષર કર્યા.
નોટિફિકેશન અનુસાર મંગળવાર મધ્યરાત્રિએથી જ સંસદ ભંગ માનવામાં આવી હતી અને આગામી 14 નવેમ્બરે ચૂંટણી યોજાશે. શ્રીલંકામાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા જ દિસાનાયકે કહ્યું હતું કે તેઓ તરત જ સંસદ ભંગ કરશે અને મધ્યસત્ર ચૂંટણી માટે સૂચના પણ બહાર પાડશે. તેમણે શ્રીલંકાના 9મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. દેશના મુખ્ય ન્યાયાધીશ જયસૂર્યાએ રાષ્ટ્રપતિ સચિવાલયમાં અનુરાગ કુમારાને પદના શપથ લેવડાવ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે અને તેને આધારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરાય છે. જોકે લાંબા સમયથી રાષ્ટ્રીય સ્તરે તેલની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. 25 સપ્ટેમ્બરના રોજ એટલે કે આજે પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર થયા. નવી અપડેટ પ્રમાણે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ એવો ફેરફાર થયો નથી. જોકે રાજ્ય સ્તરે ભાવમાં થોડો ફેરફાર જોવા મળ્યો. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત $75 ઉપર છે. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $75.29 પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે WTI ક્રૂડ પ્રતિ બેરલ $71.67 પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે ભારતની વાત કરીએ તો સરકારી ઓઇલ કંપનીઓએ આજે પણ તમામ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. મને આપશો રજા. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.